हेलो मित्रों, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મિત્રો, સૂરજ વાદળ આવી રહ્યા હતા ને, તો આ કેટલા બધા વાદળ, કાલ કેટલો વાદળ હતા, શેરે આવી ગયા। સૂરજ પણ જો મસ્ત દેખાય છે। તો સૂરજ તો રહ્યા નથી, એવું થવાય એટલે કબૂતર સરે રહે, मोर सर रोही ले ले ट्रैक्टर जी એટલે ચંદ્રપલ આવી ગયો, દાંતણ કાઢ્યો, ચાપી ના આવ્યો, ચા પીધો નહીં, પી ના આવ્યો। ચંદ્રપલ જોજે રે સૂરજ એ કરો। મિત્રો થોડી વારમાં વિડીયો ઉતારવાનો છે, પાછા હવે શૂટિંગ કરવાનું છે। મિત્રો સત્યપાલીને મેસેજ કરી દીધા છે, સત્યપાલ મેસેજ કર્યો એટલે તરત આવી ગયો હોય। હેલિકોપ્ટર શોટ દઈને બતા, વાહ ભાઈ બેલા વાગશે। મિત્રો પાસે મેચિસ બોલ है ને, બતા તો ખરા મેચિસ બોલ है ને એટલે બેટ ધોકેથી રમવું પડે ને, બેટ તો પ્લાસ્ટિકનું હોય, પાડી લઈને ભાઈ જાય। સત્યપાલ આવી ગયો છે વિડીયો બનાવવા। ગુડ મોર્નિંગ, કમ્પ્લીટ લઈ દે મિત્રો। આ સર તો ઠાર है, તો એ તો રમવાનું है। વહેલા 8:30 થયા है, પીચ ભાઈ થોડીક રેડી। ચલો મિત્રો, બધું લાવી દીધું છે। હા, ટેમ્પલો લાવી દીધું છે। હવે મિત્રો શૂટિંગ કરીને તમને મળીએ। આપણે બધું એને પડી છે મિત્રો। ઠેલી બધી ઉતારવા આવી હતી વગન, 4 ઠેલીઓ લાવી હતી, 2 પ્લેટ ઠેલી લઈ ને 2 ઠેલી વગન। હવે આપણે શૂટિંગ કરવાની છે પાછળ, એટલે જલ્દી હવે મિત્રો આપણે શૂટિંગ કરી રહ્યા છે। બધું પટી ગયું, આપણે શૂટિંગ કરવાનું બધું મેલી દીધું। અત્યારે તો થોડુંક 10 મિનિટ પહેલાં આપણે કરી નાખ્યું, એટલે નાવાનું હોય તો 9:30 થઈ જાય। એટલે आगे माताजी लाइट चालू रही है, शो चालू मैं जो पड़ी पपन 4 वाड़ा ने એટલે तो मेरे पढ़ना जानू है, नहानु है, दिखाना बाकी है, वीडियो एडिटिंग बाकी है। 5-10 वागे मिलवाना है वीडियो, ब्लॉग માટે नहीं कहते, बीजा માટે। चलो मित्रों, તમને નઈને મળીએ। મિત્રો નહીં રહ્યો છું અને એડિટિંગ કરી રહ્યો છું। શાક હવે થઈ રહ્યું છે। ચંદ્રપા ઘરે આવી ગયો અને પહેલા હાથમાં ફિરકી પકડી। મિત્રો આનું શાક કર્યું હતું, તો કેમ હરગુવાનું ખડિયાનું કર્યું શાક, અને રોટલા હવે થઈ રહ્યા છે। 10 વાગે મોડું થઈ ગયું હતું થોડુંક, 2 કબૂતર આવી ગયા છે ઘરે ઘરે। મિત્રો તમને હવે ખાઈને મળીએ। મિત્રો ઘરે પહોંચી ગયા છે અને ખાવા ખાધા પછી તમને મળવાનું કીધું, પણ પછી ન મળ્યો, કારણ કે ભણવા જવાનું હતું, આઈ કાર્ડ હતી એમને પડી। મિત્રો 5:30 થયા છે। મિત્રો ચા પીવાનો હોય એટલે પાર્લેજી લઈ લીધું છે, એક વાટકો લઈ લઉં, વાટકો અને બિસ્કિટ લઈ લીધું છે। મિત્રો ચા લઈ લીધો છે, હવે બેઠે બેઠે પીસ ને પછી એડિટિંગ કરવાનું હતી। તો ઘરમાં અંધારું અંધારું લાગે, લાઇટ ચાલુ કરી દઉં, થોડું થઈ ગયું છે। મિત્રો આખું અંધારું અંધારું લાગતું હતું। મિત્રો ચા પડે એટલે ચા પીને તમને મળ્યું। મિત્રો પહેલાં તો 6:30 કે 6 વાગે દાડો હાથમતો, પણ आता તમે મિત્રો જોઈ શકો, તમે
अंधार अंधार થઈ ગયું કોઈ ઘરમાં સૂરજ આ સેટ નહીં દેખાતો મેં આટણે વિડીયો ઉતારતા વગર અને શૂટિંગ મેં આવે એટલે આવડતો વિડીયો ઉતારે પણ હવે વિડીયો અમારે રિઝલ્ટ ફોનમાં આવતું નહીં હરખું વિડીયો મેં ચેડ ન ઉતારે વગર તડકો નહીં આવતો એટલે શું કરે તો પણ હવે અમે શું કહ્યું વહેલા બધા શૂટિંગ વહેલા કંઈ ના ખાય એટલે થઈ જાય રેડી બ્લોગ બનાવ કાઢવું પડે કારણ કે ભણવાનું તો હવે આવ્યું અને લખવાનું હતી જેટલું બાકી છે પણ તોય બ્લોગ તો ઉતારું રહ્યો અને કાલ તો શનિવાર છે એટલે કાલ શનિવારને અમારે પેપર આલો જવાનું હોય 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી એબીસીનું છે એટલે બધું ટીક કરી દેવાનું હોય ગમે તે આવડે કે ના આવડે હાલ મિત્રો વિડીયો મારે એડિટિંગ કરવો છે કારણ કે 6 વાગે મારે અપલોડ કરવાનો છે વિડીયો અને 5:30 તો થઈ ગયા ખાલી 20 મિનિટ બાકી છે એટલે 20 મિનિટ મારે 10 મિનિટ તો એડિટિંગ કરવામાં જાય તો 10 મિનિટ વિડીયો અપલોડ કરવામાં એમાં હુક લખવાનું બધું કરવામાં જાય એમાં થઈને બધું થાય એટલે પછી 6 વાગે વિડીયો અપલોડ થાય કમ્પ્લીટ કઢ્યાનું પર રાતને મિલવાનું હોય પછી રાતના 9 થી 10 વાગ્યા સુધી એડિટિંગ કરું ન કે આપણે હેંગિંગ બોલતી હોય કે દે કરું રમ કરું દડે એવું કરું પછી 11 વાગે થાય તો 11 વાગે ઊંઘું ચંદ્રપાલ આવી ગયો હોય કાલ તમારે જાનું પરીક્ષા લો ત્યાં ઓગણમાં તમારે વિનયમ જાનું થરા તમારે 1 વાગે ને અમારે 1 વાગે જાનું 3 વાગે શૂટ છે અમારે પહેલા ભણવા જવાનું પછી શૂટિંગ પછી વાકન ખાઈને પાછું ઈ જવાનું અમારે તો નહીં જા ભણવા જ નહીં જાનું વહેલા શનિવારે ને કાલ શનિવારે વહેલા 7 વાગે નહીં જવાનું અમારે રજા મળે પછી 1 વાગે જવાનું થરા તાર 3 વાગે શૂટ છે ખાલી અમારે એટલે કડત થાય તો વાંચીશ વળી વિડીયો જોઈશ વળી યુટ્યુબમાં અમારે તો પીએસઆઈ ની ગાઈડ એમાં જો ગાઈડ જ નહીં તો પતંગ ચીટનો ચાડે દાડો ઘડીકમાં હાથમી ગયો હે નેનો એ તો શું 2 રૂપિયા એ તો કપાઈને આવી ઘડીક વારમાં મેં તો દાડો હાથમી જાય હાલ હમણાં થોડીક વાર થી ખાલી 10-15 મિનિટ થી 10-15 મિનિટ થી ખાલી આ અને ઘડીક અમે આવતા વાયકમ પહોંચ્યા એટલે સુરત તો કોઈ દેખાતું તો હાથમી જતો એટલે હાથમાં નહીં હજી તો હાથમાં આવ્યો તો ઘડીક વારમાં હજી ગાયબ થઈ ગઈ હતી હવે હાથમી જ કહેવાય તો અમે મિત્રો લાગે 23 તારીખે એક જ્વાળામુખી ફૂટ્યો હોય કે દુબઈ સાઈડ ના એ સાઈડ નહીં એ સાઈડ એક ફૂટ્યો નહીં 23 તારીખે લાગે ફૂટ્યો એટલે બધું હવે એ કંચું થઈ ગયું હતું દિલ્હીમાં તો કાળું ને મિત્રો સદાપાલ પતંગ જગાવી રહ્યો મિત્રો હવે આ વ્લોગને તમે એન્ડ કરીએ તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ નાખજો તમે નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાર તક બાય